સુરતના મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં કમર પર તમંચો લટકાવી કારમાં ફરી રહેલા રાજસ્થાન પોલીસને વોન્ટેડ આરોપીને તેના જ મિત્રએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી પકડાવી દેવાની ઘટના સામે આવી છે। सूरत पुलिस कंट्रोल रूम में कार्तिक शर्मा नामना व्यक्ति कॉल करी मोटा वराछा रिंग रोड से बोल रहा हूँ, मैं एक ब्लैक थार में हूँ, गाड़ी का नंबर RJ06, ड्राइवर के पास गन है तेम कह्युं हतुं। आ कॉल ना आधारे उतराण पोलीसे कार नो पीछो करता चालक सहित 2 जणा भरथाणाना गंगा माताना मंदिर पासे कार मूकी भागी गया हता। પોલીસે કારનો કાચ તોડી તલાશી લેતા તેમાંથી એક જીવતા કાર્ટીજ ઉપરાંત ચેકબુક, સ્કૂલના સર્ટી વગેરે મળી આવ્યા હતા। પોલીસે કાર કબજે લઈ ગન લટકાવનાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી, જે અંતર્ગત બાતમીના આધારે ભરથાણા ટી પોઈન્ટ નજીક વેલેરિયો હોમ્સ સોસાયટીની પાછળ ખેતરના જાડી ઝાંખરામાંથી દિલીપસિંહ પ્રતાપસિંહ ચુડાવતને ઝડપી પાડી તલાશી લેતા કમરના ભાગે લટકાવેલો દેશી બનાવટનો તમંચો અને 2 કાર્ટીજ મળી આવ્યા હતા। દિલીપસિંહની પૂછપરછ કરતા 2 મહિના અગાઉ રાજસ્થાનના માવલી અને અકોલા પોલીસ મથકમાં અપહરણ મારામારીના ગુનામાં વોન્ટેડ હતો। મહિના અગાઉ યુપીના મથુરા વૃંદાવન સાથે પરિક્રમા કરવા ગયો હતો, ત્યારે રાધે નામના યુવાન પાસેથી તમંચો અને કાર્ટીજ ખરીદ્યા હતા। 2 દિવસ અગાઉ મિત્ર વિકાસ પારેખની કાર લઈ હર્ષવર્ધન રાઠોડ સાથે સુરત આવ્યો હતો અને ગત રાત્રે મિત્ર કાર્તિક શર્મા ભાર્ગવ કુમાવત સાથે મોટા વરાછામાં ફરી રહ્યા હતા, ત્યારે પોલીસે પીછો કરતા કાર મૂકી ભાગી ગયા હતા। પોલીસે તમંચો, કાર્ટીજ અને કાર મળી 10,20,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી જનાર કાર્તિક દિલીપ સાથે કારમાં જ સવાર હતો, તો કેમ પોલીસને કોલ કરી દિલીપને પકડાવ્યો તે બાબતે પોલીસને મૂંઝવી રહી છે। હાલ પોલીસે દિલીપની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।